હેલો બધાને, જય શ્રી કૃષ્ણ, નમસ્કાર. અને આજે ભાઈ સન્ડે છે અને આજે મને જોબ જવાનું હતું, તો આજે ભાઈ મેં પાડી દીધી છે રજા, કારણ કે મારે ઘરનો સામાન લાવવાનો હતો. પછી આપણે મારે વાળને દાઢી કરવાનું, મમ્મી પપ્પા બધું કહે કરતા હતા યાર કે ભાઈ વાળ દાઢી કરે તો ભાઈ આજે એના માટે. અને અત્યારે જઈએ છીએ અમે એરપોર્ટ પર, કેમ કે અમારા 3 લોકો આવે છે આજે, તો અમને આજે તરત જઈએ છીએ એરપોર્ટ પર. અને અત્યારે અમે આવ્યા છીએ આવવાનમાં અમારા જૂના ઘરે, અને આ કેતનભાઈની ગાડી છે અને હું કેતનભાઈ અત્યારે જઈએ છીએ અત્યારે એરપોર્ટ પર. અને ટેક્સી બુક કરી દીધી છે, તો ટેક્સી આવે છે ત્યાં સુધી ઊભા રહીએ, રાહ જોઈ લઈએ અને પછી જઈએ એરપોર્ટ પર. ટેક્સી આવી ગઈ છે, હવે જઈએ છીએ અત્યારે અમે ટેક્સી જોડે, કારણ કે ટેક્સી ઉપર એ મેઇન રોડ પર હશે. અમે અહીંથી નીકળ્યા છે આવનથી, હવે રોડ બાજુ જવા માટે. ને આ ચાલે છે કેતનભાઈ ટોપી પહેરીને, જો હીરો બીરો બની જો. જઈએ છીએ અમે એરપોર્ટ પર, કારણ કે 3 જણા, 1 જણની ફ્લાઇટ છે, 1ને 10ની ફ્લાઇટ છે, અને બીજા 2 જણની 2ને 10 લેન્ડ થવાની છે. તો 3ને જોડે લઈને આવીશું. અને અત્યારે જઈએ છીએ. આવો ભાઈ આવી ગઈ ગાડી, ટેક્સી રૂસો હોટલ આગળ, અને આમાં જઈશું અત્યારે એરપોર્ટ. તો ભાઈ ટેક્સી બેસી ગયા છે, અને અહીંથી એરપોર્ટ થાય છે 19 કિલોમીટર, અને ટેક્સી થઈ છે 2200 દીરહમની ટેક્સી થઈ. હવે જઈએ છીએ અત્યારે એરપોર્ટ પર, નીકળી ગયા છે જવા માટે ગાડીમાં બેસીને. ભાઈ આવી ગયા છે અત્યારે એરપોર્ટ પર. હવે પેલી બાજુ બેઠેલો છે, પેલી બાજુ કેતનભાઈ, પેલી બાજુ અમે બેઠેલો છે. મને કોને કીધું? મને ખબર છે. પાછળ જોઈ લો બધા આપણા ઇન્ડિયન મોસ્ટલી દેખાતા છે અહીંયા આગળ આવેલા. એરપોર્ટની અંદર પહેરી ગયા છે અત્યારે. હા સાહેબ, જોઈ લો એરપોર્ટનો નજારો. The currency exchange, SIM card, coffee shop. જોઈ લો ભાઈ, અમારે એક માણસ આવી રહ્યા છે, અને હજુ બીજા 2 લોકોની ફ્લાઇટ હજુ લેન્ડ નથી. અને આ ભાઈ આવ્યા છે અત્યારે ઇન્ડિયાથી. જો ભાઈ આ ઉપરનો વ્યૂ છે બધો, ઉપરથી અમે જોઈએ છે નીચેની સાઈડ. આ છે યેરેવન એરપોર્ટ, ઝવાર્તનોત એરપોર્ટ ઇન્ટરનેશનલ. જોઈ લો ભાઈ, બીજા 2 જણા આવી ગયા છે. એક આવ્યા તો ભાઈ જે આવવાના હતા લેવા બધા આવી ગયા છે. આ હેમંતભાઈ, કેતનભાઈ, હેત, ફાલ્ગુનભાઈ અને એક આ ભાઈ. અમે આ લોકોને લીધા. હવે જઈએ છીએ અમે આવન, અને ટેક્સી બુકિંગ કરીએ છીએ, અને ટેક્સી બુકિંગ કરી જઈશું હવે આવનમાં જેમ બતાવીએ કે શું કરીએ શું નહીં. હવે ભાઈ પેલા લોકોને અમે લેતા આવ્યા છે, અમારા બધા 3 જણને અમારા ઘરે, અને બધા ભેગા થયા છે. અને અત્યારે પ્લાનિંગ બનાવી દીધું છે કે અત્યારે અમે જઈએ છીએ હવે શોપિંગ મોલમાં, અને જવું છે માતાએ, અમને ફરવા જવું છે. તો જવાય તો જઈશું માતાએ, પણ હવે અત્યારે નીકળે છે અમે શોપિંગ મોલમાં જવા માટે, કારણ કે બધું ઘરનો સામાન લેવાનો છે. અને બાઇક આવી ગયું છે. જો ભાઈ આ કેતનભાઈ આ બાઇક લીધું છે, ઇલેક્ટ્રિક બાઇક, 5 લાખ દીરહમનું છે ભાઈ. અહીંના આ બાઇક લીધું છે. જો આનો વિડીયો તમારે ફૂલ વ્લોગ આવશે, આનો જો ફૂલ વ્લોગ આવશે, અને એનો પણ વિડીયો તમે બતાવીશું. હેમંત ઠાકરને તો જઈએ છીએ અત્યારે અમે આ લોકોને લઈને ફરવા માટે. હવે આગળના વ્લોગમાં જોઈએ કે શું થાય છે શું નહીં. ભાઈ આવી ગયા છે પાછા મજારો પરમીને આ લોકોને લઈને. જોઈ લો અરે તો ટેન્કો, અરે આપણી માતા, અરે તો મિલિટરી ટ્રક. હા ભાઈ અત્યારે આવ્યા છે નવા, અને બીજા 2 જણ જાય છે આગળ કેતનભાઈની જોડે. આ બધા જો યોગા કરવા બેઠા અહીંયા આગળ જો છે. આગળ યોગાનું કે ફંક્શન છે. જોઈ લો
આ છે યોગાનો એ યોગાનો પ્રોગ્રામ છે આગળ મધર ઓફ અર્મેનિયા. અરે મધર ઓફ અર્મેનિયા ભાઈ યોગા આજે યોગા ડે છે અર્મેનિયામાં. તેનો પ્રોગ્રામ છે આજે. જોયેલા બધા અર્મેનિયામાં યોગા ડે છે. અર્મેનિયા માતાની નીચે જ આગળ થાય છે આજે યોગા ડે. જોઈ લો ભાઈ અહીંથી વ્યૂ યરેવન સિટીનો અને અહીંથી યોગા ડે આ મધર ઓફ અર્મેનિયા કમ્પ્લીટ દેખાય છે તમને. આ છે અખંડ જ્યોત જે અમે પહેલાં વિડીયો બનાવ્યા તેમાં બતાવી હતી પણ નાઇટમાં હતો અને અત્યારે દિવસમાં બતાવું છું. આ અખંડ જ્યોત છે. આ યોગા ડે છે. યોગા ડેનો પ્રોગ્રામ ચાલુ છે આગળ અને ઉપર ચાલુ છે. આ ઉપર છે આપણા મધર ઓફ અર્મેનિયા. અને આ લોકો જો યોગા ડે કેવી રીતના મનાવે છે મોટા પાયે. એક આ સાઈડથી સિટી બતાવું છું બીજી સાઈડથી. આ છે આપણી યરેવન સિટી. સામે છે ટીવી ટાવર અને આ છે એનો વ્યૂ. જબરજસ્ત. દિવસમાં બહુ ખતરનાક વ્યૂ લાગે છે એનો. અને જે નાઇટમાં આવે છે નાઇટમાં લાઇટિંગ બહુ જબરજસ્ત હોય છે. અને આ તો દિવસમાં પહેલી વાર આવ્યો છું અત્યારે મધર ઓફ અર્મેનિયા. અને આજે યોગા ડેના દિવસે જ અમે આવી ગયા છે અહીંયા આગળ. જોઈ લો કેટલો જબરજસ્ત માહોલ છે. જોઈ લો ભાઈ યોગા ચાલુ થઈ ગયા છે. અને આ યોજના આ જે એ કરી છે એ એમ્બેસી ઓફ ઇન્ડિયા એરેવને આ પ્રોગ્રામ એ કરેલો છે. અને આ લોકો યોગાનો પ્રોગ્રામ ચાલુ કર્યો છે જો. એટલે આપણે ઇન્ડિયન એમ્બેસી વાળા આગળ પણ યોગાનો ફેલાવે છે જોઈ લો ખાલી. અને કેટલો સારી રીતે આ લોકો પ્રોગ્રામ કરે છે. અને આપણે કેતનભાઈ જો આપા કઈ ચડીને ફોટા પાડા છો તોપની જોડે. એમાં આપણા અર્મેનિયન લોકો છે, ઇન્ડિયન લોકો છે, બધા બહારથી લોકો પણ આવેલા છે યોગા માટે. જોઈ લો ખાલી. મધર ઓફ અર્મેનિયા આવો ત્યાં આગળ જ આ પાર્ક છે. જોવા ખાલી પાર્ક. આ બધા ઉભેલા છે. જોયેલા આપણા પંજાબી લોકો આ એરિયા બધા અમારા વાળા બધા ખેલાડીઓ. આ આગળ જો મ્યુઝિક બેન્ડનું બધું પ્રોગ્રામ છે. પોલીસ વાળા છે. ના એ બોલો તો બધો ને ડાયનોસોર બધા જોઈ લો. બધા ખાલી પબ્લિક કેટલી છે આજે સન્ડે છે એટલે પબ્લિક જોવા જ કરતો ખાલી. બધા ફૂડ કોર્ટ ને બધું. ગજે તમે નાના છોકરા લઈને આવો તો ભાઈ જોયા કરો કેવું છે ભાઈ. તમે કેવું લાગ્યું આજે એમાં? બહુ સરસ. પહેલો દિવસ પણ બહુ મજા આવી. બસ તો મજા કરો ભાઈ. અમે અર્મેનિયા મધર ઓફ અર્મેનિયાથી ચાલતા હતા ભાઈ કોમિતા દ્વારા ઘરે આવતા હતા અને આ લોકો થાકી ગયા છે. એમાં ભાઈ એમાં ભાઈ બોલો કેવું થાકી છે? થાક આ ઢોર એવું બહુ ડેન્જર છે. આપણી ભાષામાં ઢોર કહેવાય. આ તો હિલ ચડવાની છે. હિલ થાકી ગયા છે ભાઈ આ લોકો. બિહાડ્યા છે થોડી વાર પછી જઈએ છીએ અમારા ઘરે. તો મિત્રો હવે અમે પેલા લોકોને ઘેર લાવ્યા હતા, જમાડી દીધા અને પછી ગયા હતા શોપિંગ કરવા માટે, ઘરનું સામાન લેવા માટે. આ જે બધો સામાન લઈને આવ્યા છે. 2 થેલીઓ તે છે ધવલભાઈને એમની જોડે છે. અને આજનો દિવસ એ બહુ ખતરનાક જોયો છે બાપા. બહુ એટલે બહુ બીજી ડે રજા પાડી પણ કશું અર્થ નહીં એવું કામ થયું છે. ને આજના વ્લોગમાં તો બસ આટલું જ છે. હવે મળીએ આપણે બીજા વ્લોગમાં. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ નાઇટ બધાને.